ક્રૂસ લઈને ચાલ્યો પ્રભુ તું, ક્રૂસ લઈને ચાલ્યો તું, ક્રૂસ લઈને ચાલ્યો પ્રભુ તું, ક્રૂસ લઈને ચાલ્યો તું. તૈયારીની પ્રાર્થના. પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવનના અંતિમ ચરણમાં એમણે વેઠેલી અસહ્ય વ્યથા અને દુર્દર્શ યાતનાનો માનવ સહજ સ્વાનુભવ કરીને પસ્તાવાના વિપુલ ઝરણામાં પોતાને ડૂબાડી મેલા થઈ ગયેલા જીવનને નવીનીકરણના માર્ગે દોરી જતી આ ભક્તિમાં પૂરી શ્રદ્ધાથી ભાગ લઈએ. રાત્રિનો સમય છે. ઈસુ સાવ એકલા છે, અટૂલા છે, તિરસ્કૃત થયેલા છે. જે ઈસુ માટે સોનું અને લોબાન જેવી મોંઘી ભેટ અર્પણ કરવામાં આવી હતી તેમને જ 30 સિક્કામાં વેચી દીધા. જેને મળવા દેવદૂતે વધામણા આપ્યા હતા તે ઈસુને પિતરે 3 વાર ઓળખવાનો ઇનકાર કરી દીધો. તે જ ઈસુ આજે એકલા છે. તેમની સાથે કોઈ જ નથી. ઈસુની કાલ્વારીની યાત્રા કપરી અને કઠિન હતી. યરૂશાલેમ શહેરની સાંકડી ગલી અને શેરીઓમાં થઈને અતિ ભારે ક્રૂસ ઉપાડીને ઈસુ કાલ્વારીની ટેકરી ઉપર જઈ રહ્યા છે. પોતાના લોકોનો વિશ્વાસઘાત અને ક્રૂસનો બોજો ઉપાડી કલ્વારી તરફ જતા ઈસુને કેવી કપરી વેદના થઈ હશે. હે પ્રભુ, આમ સર્વના અજ્ઞાન, અંધકાર અને મૃત્યુના પરિણામો તમે ભોગવ્યા. માનવ પાપોને તમે માથે ઓઢી લીધા અને અમારા માટે જ્ઞાન, પ્રકાશ અને જીવન તરફનો માર્ગ મોકળો કર્યો. અમારા પાપોને કારણે તમને પડેલા અમાનુષી યાતના માટે અમે જ જવાબદાર છીએ. અમે દિલગીર છીએ પ્રભુ. અમારા પાપોને માફ કરો અને અમે તમારા સાચા અનુયાયી બનીને ચાલીએ તેવી કૃપા આપો. આમીન. પહેલું સ્થાન. પિલાતુસે ઈસુને ક્રૂસે જડાવવાનો હુકમ દીધો. પિલાતુસે ઈસુને ક્રૂસે જડાવવાનો હુકમ દીધો. પ્રભુ ઈસુ અમે તમારી પૂજા ને સ્તુતિ કરીએ. હે પ્રભુ ઈસુ અમે તમારી પૂજા અને સ્તુતિ કરીએ. કેમ કે ક્રૂસ પર મરી જઈને તમે અમને નવ જીવન આપ્યું. કેમ કે ક્રૂસ પર મરી જઈને તમે અમને નવ જીવન આપ્યું. મિત્રે કરેલો દગો. કપરા સમયમાં નિરાધાર છોડીને શિષ્યોનું ચાલ્યા જવું. સાવ નરી એકલતા. ઈસુ પિલાત સમક્ષ ઊભા છે. સૈનિકો ઈસુને મુક્કા મારી રહ્યા છે. તેમની સાથે ગુનેગાર જેવો વ્યવહાર કરવામાં આવે છે. લોકો તેને ક્રૂસે ચડાવો બુમરાણ મચાવી રહ્યા છે. લોકોના ભયથી પિલાત ઈસુને ક્રૂસ પર ચડાવવાનો આદેશ આપે છે. શું આપણે આપણા ભાઈ બહેનોની કપરી પરિસ્થિતિ જોઈને હાથ ધોઈ નાખીએ છીએ કે આપણે કોઈ રીતે પ્રતિસાદ આપીએ છીએ ખરા? પ્રાર્થના કરીએ. હે ઈશ્વરના બલિ, તમે દુનિયાના પાપ હરવા અને હણવા આવ્યા હતા. તમે તો પાપ વગરનું નિર્દોષ ઘેટું હતા અને છતાં તમને મૃત્યુદંડ આપવામાં આવ્યો.
હે ખ્રિસ્ત, કોઈનો ન્યાય કરતા પહેલાં અમે અમારી આંખમાંનો ભારટીયો જોવાની અને એને દૂર કરવાને સમર્થ બનીએ તે માટે અમને મદદ કરો. નિર્દોષ, જરૂરિયાતમંદ, અસહાય અને લાચાર લોકોમાં તમને જોઈ શકીએ તેઓના પક્ષે ઊભા રહીએ તેવું વિવેકભર્યું હૃદય અમને આપો. આમીન. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવો, તારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી ઉપર તારી ઈચ્છા પૂરી થાવ. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર, અને અમને પરીક્ષણમાં ન લાવ, પણ ભૂંડાઈથી અમને બચાવ. આમીન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત તું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમો પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમીન. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ. જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગો યુગ. આમીન. હે પ્રભુ, અમારા ઉપર દયા કરો. હે પ્રભુ, અમારા ઉપર દયા કરો. મોયેલા શ્રદ્ધાળુઓના આત્માઓ પરમેશ્વરની દયાથી શાંતિમાં રહો. આમીન. બીજું સ્થાન. પ્રભુ ઈસુ ક્રૂસ લઈને કાલવારી તરફ જાય છે. પ્રભુ ઈસુ ક્રૂસ લઈને કાલવારી તરફ જાય છે. હે પ્રભુ ઈસુ, અમે તમારી પૂજા ને સ્તુતિ કરીએ. હે પ્રભુ ઈસુ, અમે તમારી પૂજા અને સ્તુતિ કરીએ. કેમ કે ક્રૂસ પર મરી જઈને તમે અમને નવ જીવન આપ્યું. કેમ કે ક્રૂસ પર મરી જઈને તમે અમને નવ જીવન આપ્યું. ક્રૂસ ભારે અને ખરબચડો છે. લાકડાને સુવાણું બનાવનાર સુથારને જ ખભે આવો ક્રૂસ મૂકવામાં આવ્યો છે, જેને ઈસુ હસતા મુખે સ્વીકારે છે. જે ક્રૂસ તૃણાજનક ગણાતો, જેને અડવાથી માણસ અભડાઈ જતો, તેવા ક્રૂસને ઈસુ આપણી ખાતર, હા આપણી ખાતર જ ખભે ઉઠાવે છે. પરાવલંબન, બીમારી, માનવ મર્યાદા, વૃદ્ધાવસ્થા, ઉપકાર ઉપર અપકારનો અનુભવ, શોષણ વગેરે જેવા અગણિત ક્રૂસ ઘણા લોકો ઉપાડીને ચાલતા હોય છે. એકલતા, ભય, અસ્વીકાર, તિરસ્કાર, અન્યાય જેવા બોજા પણ જીવનનો એક ભાગ છે. કાલવારી પર ઈસુ આપણા બધાનો ક્રૂસ ઉપાડીને ચાલે છે, જેથી આપણે બોજમુક્ત જીવન જીવી શકીએ. પ્રાર્થના કરીએ. હે પ્રભુ, જીવનમાં મળેલા ક્રૂસ ઉપાડવામાં તમે અમને મદદ કરો. અમને ક્રૂસ હસતા હસતા ઉપાડીને ચાલવાની હિંમત આપો. અમે ક્રૂસને ધારણ કરવામાં શરમાઈએ નહીં. અમને તમારી જેમ સંવેદનશીલ બનાવો કે જેથી અમે બીજાનો બોજો ઓછો કરવા મદદ કરીએ, અને અમને અનુકંપાશીલ હૃદય આપો. અમને અમારો ક્રૂસ ઊંચકી તમારી પાછળ ચાલવા શક્તિ આપો. આમીન. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવો, તારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી ઉપર તારી ઈચ્છા પૂરી થાવ. અમારી દરરોજની રોટલી આજ અમને આપ,
અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ ભૂંડાઈથી અમને બચાવ. આમીન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત તું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમો પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમીન. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ. જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગો યુગ. આમીન. હે પ્રભુ અમારા ઉપર દયા કરો. હે પ્રભુ અમારા ઉપર દયા કરો. મોયેલા શ્રદ્ધાળુઓના આત્માઓ પરમેશ્વરની દયાથી શાંતિમાં રહો. આમીન. ત્રીજું સ્થાન. પ્રભુ ઈસુ પહેલી વારે ભોય પટકાય છે. પ્રભુ ઈસુ પહેલી વારે ભોય પટકાય છે. હે પ્રભુ ઈસુ, અમે તમારી પૂજા ને સ્તુતિ કરીએ. હે પ્રભુ ઈસુ, અમે તમારી પૂજા અને સ્તુતિ કરીએ. કેમ કે ક્રુસ પર મરી જઈને તમે અમને નવ જીવન આપ્યું. કેમ કે ક્રુસ પર મરી જઈને તમે અમને નવ જીવન આપ્યું. ડગમગતા ચરણો, થાકેલા શરીરની આનાકાની, ખાડા ટેકરાવાળો માર્ગ, ક્રૂસનો બોજો ભારે છે. શરીરમાંથી લોહી વહી રહ્યું છે. ચાપખાના માર અને ધોલ ધપાટથી શરીર પીડા અનુભવી રહ્યું છે. ઈસુ ભોંયે પટકાય છે. શરીરનો પરસેવો અને લોહી માટી અને ધૂળ સાથે ભળે છે. ટોળું મશ્કરી કરે છે. ઈસુની વહારે આવનાર ત્યાં કોઈ નથી. આપણું પ્રત્યેક પાપ ઈસુને આવી જ રીતે ભોંય ભેગા કરી દે છે. શારીરિક પીડાની સાથે સાથે નફરત અને તિરસ્કાર પણ સહન કરવા પડે છે. પ્રાર્થના કરીએ. હે ઈસુ, અમારી સર્વ નબળાઈઓ, પરીક્ષણો અને ખામીઓ વિશે તમે જાણો છો. તમારા પવિત્ર આત્માની શક્તિ અમને આપો કે જેથી તમારાથી દૂર જઈને અમારા ડગમગતા ચરણો અમને ભોંય ભેગા ન કરે. ઝાંખી, શમરૂની બાઈ, લૂંટારો, જકાતદારો અને સર્વ પાપીઓ માટે તમારા હૃદયમાં સ્થાન હતું. અમને અમારી ખામીઓ વિશે સજાગ કરો અને કોઈ નિર્દોષને કોઈ પ્રમાણ વિના જ દોષિત ન ગણીએ. જે ભારથી કચડાયેલા છે તેમની વહારે આવીએ તેવી કૃપા અમને આપો. આમીન. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવો, તારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી ઉપર તારી ઈચ્છા પૂરી થાવ. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ ભૂંડાઈથી અમને બચાવ. આમીન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત તું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમો પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમીન. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ. જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગો યુગ. આમીન. હે પ્રભુ અમારા ઉપર દયા કરો. હે પ્રભુ અમારા ઉપર દયા કરો. મોયેલા શ્રદ્ધાળુઓના આત્માઓ
પરમેશ્વરની દયાથી શાંતિમાં રહો. આમીન. ચોથું સ્થાન. પ્રભુ ઈસુને માતા મરિયમનો વાટમાં ભેટો થાય છે. પ્રભુ ઈસુને માતા મરિયમનો વાટમાં ભેટો થાય છે. હે પ્રભુ ઈસુ, અમે તમારી પૂજા ને સ્તુતિ કરીએ. હે પ્રભુ ઈસુ, અમે તમારી પૂજા અને સ્તુતિ કરીએ. કેમ કે ક્રૂસ પર મરી જઈને તમે અમને નવજીવન આપ્યું. કેમ કે ક્રૂસ પર મરી જઈને તમે અમને નવજીવન આપ્યું. માં અને બાળક, ગભાણનું એ સુંદર દ્રશ્ય. આજે યોસેફનો સથવારો નથી. દેવદૂતો આનંદના ગીત ગાતા નથી. ઈસુ અને માતા મરિયમ વાટમાં મળે છે ત્યારે તેઓની આંખો બોલે છે. એકબીજા ઉપર ટીકાઈ રહેલી આંખો તેઓની લાગણી પ્રગટ કરે છે. શબ્દોમાં મા દીકરાના મિલનની ક્ષણને સમજાવવા અધૂરા પડે છે. પોતાનો પુત્ર ગુનેગાર નથી એ માતા બરાબર જાણે છે. જનેતાનું હૃદયમાં અસહ્ય પીડા ભંડારીને પણ માતા ઈસુ પાસે દોડી જાય છે. દુઃખી માતાના હૃદયમાંથી નીકળતી આશીષો ઈસુને છેક કાલવારી સુધી ચાલવાની હિંમત આપે છે. પ્રાર્થના કરીએ. હે મરિયમ નંદન, તમારી ઠઠ્ઠામશ્કરી અને અપમાન જોઈને માતાનું હૃદય વિંધાઈ જાય છે. જે બાળકો ખોટી આદતોમાં જીવન બરબાદ કરી રહ્યા છે તેમની માતા ઉપર શું વીતતી હશે? હે પ્રભુ, એક પ્રેમભર્યું કુટુંબ માટે પ્રાર્થના કરીએ છીએ. ખંડિત કુટુંબોને ફરીથી સાંધીને સ્વસ્થ કરો. અમારા જીવનની દુઃખી પળોમાં તમારી અમી દ્રષ્ટિ અમારા પર વરસાવતા રહેજો. અમે જેને ખૂબ ચાહીએ છીએ તેવા સ્વજનોની વેદના નિહાળવાની કરુણામય સામર્થ્ય અમને આપજો. આમીન. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવો, તારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી ઉપર તારી ઈચ્છા પૂરી થાવ. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર, અને અમને પરીક્ષણમાં ન લાવ, પણ ભૂંડાઈથી અમને બચાવ. આમીન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત તું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમો પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમીન. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ, જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગો યુગ. આમીન. હે પ્રભુ, અમારા ઉપર દયા કરો. હે પ્રભુ, અમારા ઉપર દયા કરો. મોયેલા શ્રદ્ધાળુઓના આત્માઓ પરમેશ્વરની દયાથી શાંતિમાં રહો. આમીન. પાંચમું સ્થાન. કુરેનનો સિમોન પ્રભુ ઈસુને ક્રૂસ ઉચકવા મદદ કરે છે. કુરેનનો સિમોન પ્રભુ ઈસુને ક્રૂસ ઉચકવા મદદ કરે છે. હે પ્રભુ ઈસુ, અમે તમારી પૂજા ને સ્તુતિ કરીએ. હે
કેમ કે ક્રુસ પર મરી જઈને તમે અમને નવ જીવન આપ્યું. કેમ કે ક્રુસ પર મરી જઈને તમે અમને નવ જીવન આપ્યું. ઈસુ એકલા હવે લાંબો સમય ક્રૂસ ઉપાડીને ચાલી શકે તેમ નથી. સૈનિકોને પણ ડર છે કે ઈસુ રસ્તામાં જ ક્યાંક મરી જશે. આથી રસ્તામાં જ્યારે સિમોનને ખેતરમાંથી પાછો આવતો જોયો ત્યારે તેને વેઠ માથે પકડ્યો. સિમોન ઈસુને ઓળખતો નહોતો, પણ તેમને પારાવાર દુઃખમાં જોઈને તે ઈસુની વહારે આવે છે. આજે પણ ઈસુ આપણને ક્રૂસ ઊંચકવામાં મદદ કરવા આપણી રાહ જુએ છે. આપણને સિમોન બનવા આહ્વાન કરે છે. જ્યાં પ્રેમ હોય ત્યાં ડરને કોઈ સ્થાન નથી. પ્રાર્થના કરીએ. જરૂરિયાતના સમયે કોઈને મળેલી મદદ શાતાજનક હોય છે. રોજગાર માટે ભટકતા લોકો, વિશેષ રૂપે યુવાનો, માનવ સન્માનને ઝંખતી સ્ત્રીઓ, ગંભીર માંદગીનો ભોગ બનેલ બીમારો, નિરાશ લોકો, કુદરતી આફતોનો ભોગ બનેલા લોકો, પ્રભુ આપણને તેમની મદદે આવવા કહે છે. હે પ્રભુ, અમને સિમોન જેવું કરુણાથી ધબકતું હૃદય આપો. લોકોના દુઃખ જોવા માટે દ્રષ્ટિ તેમજ અનુભવવા માટે સંવેદનશીલતા આપો. બીજાને મદદ કરવામાં અમને કષ્ટ થાય, કંઈક જતું કરવું પડે, હાડમારીનો સામનો કરવાનો આવે તો અમને બળ આપજો. આમીન. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવો, તારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી ઉપર તારી ઈચ્છા પૂરી થાવ. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર, અને અમને પરીક્ષણમાં ન લાવ, પણ ભૂંડાઈથી અમને બચાવ. આમીન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત તું સ્ત્રીઓમાં, અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમો પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમીન. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ. જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગો યુગ. આમીન. હે પ્રભુ, અમારા ઉપર દયા કરો. હે પ્રભુ, અમારા ઉપર દયા કરો. મોયેલા શ્રદ્ધાળુઓના આત્માઓ પરમેશ્વરની દયાથી શાંતિમાં રહો. આમીન. છઠ્ઠું સ્થાન. વેરોનિકા પ્રભુ ઈસુનો મુખ પસીનો લૂછે છે. વેરોનિકા પ્રભુ ઈસુનો મુખ પસીનો લૂછે છે. હે પ્રભુ ઈસુ, અમે તમારી પૂજા ને સ્તુતિ કરીએ. હે પ્રભુ ઈસુ, અમે તમારી પૂજા અને સ્તુતિ કરીએ. કેમ કે ક્રુસ પર મરી જઈને તમે અમને નવ જીવન આપ્યું. કેમ કે ક્રુસ પર મરી જઈને તમે અમને નવ જીવન આપ્યું. ધૂળ, લોહી, પરસેવાથી લથપથ ઈસુનો ચહેરો જોઈને વેરોનિકા ઈસુ પાસે દોડી જાય છે અને કોઈની પણ પરવા કર્યા વગર ઈસુનો ચહેરો લૂછે છે, અને એ રૂમાલમાં ઈસુનો ચહેરો અંકિત થઈ જાય છે. આજે પણ ઈસુ તેમનો ચહેરો લૂછવા માટે આપણી રાહ જુએ છે, અને વેરોનિકા જેવી
હિંમત બતાવીએ તેવી આશા રાખીએ છીએ. ક્યાં છે ઈસુનો ચહેરો? જે આંખોમાં દુઃખ છે, આંસુ છે, ત્યાં છે ઈસુનો ચહેરો. જ્યાં નિરાધાર અબળા પર જુલ્મ થાય છે, ત્યાં છે ઈસુનો ચહેરો. જ્યાં ગરીબોનું શોષણ થાય છે, ત્યાં છે ઈસુનો ચહેરો. એકલા પડી ગયેલા, ખંડિત સંબંધનું દુઃખ ભોગવતા લોકો, તિરસ્કાર અને જાકારો આપતા લોકોમાં, પીડિતોમાં ઈસુનો ચહેરો જોવા મળે છે. પ્રાર્થના કરીએ. હે પ્રભુ, અમને વેરોનિકા જેવી હિંમત આપો, વેરોનિકા જેવું દયાળુ દિલ આપો કે જેથી અમે પણ બીજાના આંસુ લૂછી શકીએ. નીડર બની દરેક દુઃખી વ્યક્તિમાં તમારો ચહેરો નિહાળી તેને લૂછી શકીએ. આત્મીયતાની ભૂખ અને તરસ, લાગણીભર્યા સંબંધોને મજબૂત બનાવીએ અને શબ્દોના પ્રયોગ કર્યા વગર જ પોતાનો પ્રેમ પ્રગટ કરીએ. બીજાના દુઃખ હળવા કરીએ છીએ ત્યારે આપણા અંતરમાં ઈસુનો ચહેરો છપાઈ જાય છે. હે ઈસુ, તમારો ચહેરો અમારામાં અંકિત કરો, એ જ પ્રાર્થના. આમેન. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવો, તારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી ઉપર તારી ઈચ્છા પૂરી થાવ. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર, અને અમને પરીક્ષણમાં ન લાવ, પણ ભૂંડાઈથી અમને બચાવ. આમીન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત તું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમો પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમીન. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ. જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગો યુગ. આમીન. હે પ્રભુ, અમારા ઉપર દયા કરો. હે પ્રભુ, અમારા ઉપર દયા કરો. મોયેલા શ્રદ્ધાળુઓના આત્માઓ પરમેશ્વરની દયાથી શાંતિમાં રહો. આમીન. સાતમું સ્થાન. પ્રભુ ઈસુ બીજી વારે ભોય પટકાય છે. પ્રભુ ઈસુ બીજી વારે ભોય પટકાય છે. હે પ્રભુ ઈસુ, અમે તમારી પૂજા ને સ્તુતિ કરીએ. હે પ્રભુ ઈસુ, અમે તમારી પૂજા અને સ્તુતિ કરીએ. કેમ કે ક્રુસ પર મરી જઈને તમે અમને નવ જીવન આપ્યું. કેમ કે ક્રુસ પર મરી જઈને તમે અમને નવ જીવન આપ્યું. ઓ ભારથી લદાયેલાઓ, તમે સૌ મારી પાસે આવો, હું તમને વિસામો આપીશ. અને આપણને વિસામો આપવા આપણા બધા પાપોનો બોજ ઈસુએ ઉપાડી લીધો. અને એ બોજો એટલો તો અસહ્ય હતો કે તે ઈસુને જમીન પર પછાડી દે છે. અમાનવીય વ્યવહાર, શોષણ, અત્યાચાર, હિંસા, ઈસુ એક શબ્દ પણ વિરોધમાં ઉચ્ચારતા નથી. બધું જ મૂંગે મોહે સહન કરે છે. અને સંઘર્ષ પણ કેટલો! અરે ધીરજ પણ ક્યાં સુધી! હિંમત પણ ક્યારેક તો ખૂટી જ જાય. સ્વાર્થ સુંદર સંબંધમાં ભાગલા પડાવે છે. સ્વાર્થ આપણું જીવન ઝૂંટવી લે છે. પ્રાર્થના કરીએ. હે પ્રભુ ઈસુ, તમે અમારા આદર્શ અને આશા છો. તમારું બલિદાન નિસ્વાર્થનું ઉત્તમ ઉદાહરણ છે. અમારા સ્વાર્થને કારણે
અમે પડી જઈએ છીએ. અમને અમારા સ્વકેન્દ્રિત સ્વભાવમાંથી બહાર કાઢો અને ભોંએ પટકાયેલા લોકોની વહારે આવવા શક્તિ બક્ષો. અમારી નબળાઈઓ, શંકા, અભિમાન અને ગુસ્સો અમને નીચે પાડી દે છે. અમને ઊભા થઈ આગળ ધપવા બળ આપો. અમને ગમતો માર્ગ અમને તમારાથી દૂર લઈ ગયો છે. અમને પાછા વળવાની કૃપા આપો. જ્યારે ઘા નાખું ત્યારે તમે મને સાંભળવાના જ છો એવો વિશ્વાસ મને આપો. આમીન. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવો, તારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી ઉપર તારી ઈચ્છા પૂરી થાવ. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર, અને અમને પરીક્ષણમાં ન લાવ, પણ ભૂંડાઈથી અમને બચાવ. આમીન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત તું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમો પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમીન. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ. જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગો યુગ. આમીન. હે પ્રભુ, અમારા ઉપર દયા કરો. હે પ્રભુ, અમારા ઉપર દયા કરો. મોયેલા શ્રદ્ધાળુઓના આત્માઓ પરમેશ્વરની દયાથી શાંતિમાં રહો. આમીન. આઠમું સ્થાન. યરૂશલેમની રડતી સ્ત્રીઓને ઈસુ દિલાસો આપે છે. યરૂશલેમની રડતી સ્ત્રીઓને ઈસુ દિલાસો આપે છે. હે પ્રભુ ઈસુ, અમે તમારી પૂજા ને સ્તુતિ કરીએ. હે પ્રભુ ઈસુ, અમે તમારી પૂજા અને સ્તુતિ કરીએ. કેમ કે ક્રૂસ પર મરી જઈને તમે અમને નવ જીવન આપ્યું. કેમ કે ક્રૂસ પર મરી જઈને તમે અમને નવ જીવન આપ્યું. રસ્તા પર ટોળે વળેલી સ્ત્રીઓ પરદુઃખભંજન ઈસુને જુએ છે. ક્યાં મંદિરમાંથી ભ્રષ્ટ વેપારીઓને તગેડી મૂકતો ઈસુ? ક્યાં લાઝરસને સજીવન કરતો ઈસુ? ક્યાં ફરોશીઓ અને ધર્મધુરંધરો પર સત્યના પ્રહાર કરતો ઈસુ? અને ક્યાં આ ભારેખમ ક્રૂસ ઉપાડી ઢસડાતો ઈસુ? ઈસુની આ નિસહાય સ્થિતિ જોઈ યરૂશાલેમની સ્ત્રીઓના હૃદય વલોવાઈ જાય છે. જેના પગ પણ આ ધરતી પર નથી ટકતા એવા ઈસુને પોતાના કરતાં આ સ્ત્રીઓની અને તેમના બાળકોની વધારે ચિંતા છે. પ્રાર્થના કરીએ. હે દયાસાગર પ્રભુ, અમારા પર કૃપા કરો કે અમે અમારા બાળકોની પૂરતી કાળજી લઈએ. તેમનામાં સારા ધાર્મિક સંસ્કારોનું સિંચન કરીએ કે જેથી તેઓ આ સંસારના અનિષ્ટોથી દૂર રહે, ધાર્મિક બાબતોમાં વધુ ધ્યાન આપે અને આદર્શ ખ્રિસ્તી જીવન જીવી તમારું ગૌરવ વધારે. આમીન. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવો, તારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી ઉપર તારી ઈચ્છા પૂરી થાવ. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર, અને અમને પરીક્ષણમાં ન લાવ, પણ ભૂંડાઈથી અમને બચાવ. આમીન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત તું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ.
હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમો પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમીન. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ, જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગો યુગ. આમીન. હે પ્રભુ અમારા ઉપર દયા કરો. હે પ્રભુ અમારા ઉપર દયા કરો. મોયેલા શ્રદ્ધાળુઓના આત્માઓ પરમેશ્વરની દયાથી શાંતિમાં રહો. આમીન. નવમું સ્થાન. પ્રભુ ઈસુ ત્રીજી વારે ભોય પટકાય છે. પ્રભુ ઈસુ ત્રીજી વારે ભોય પટકાય છે. હે પ્રભુ ઈસુ, અમે તમારી પૂજા ને સ્તુતિ કરીએ. હે પ્રભુ ઈસુ, અમે તમારી પૂજા અને સ્તુતિ કરીએ. કેમ કે ક્રૂસ પર મરી જઈને તમે અમને નવ જીવન આપ્યું. કેમ કે ક્રૂસ પર મરી જઈને તમે અમને નવ જીવન આપ્યું. ઈસુનું શરીર ક્ષીણ થઈ ચૂક્યું છે. શરીરની તમામ શક્તિઓ હવે વહી ગઈ છે. ખરબચડા રસ્તા પર ઈસુ ત્રીજી વાર ભોંય પર પટકાઈ પડે છે. તેમના ઢીંચણ અને પગ છોલાઈ ગયા છે. તેમાંથી રક્ત વહે છે. જોયું, આપણા પાપોએ ઈસુની કેવી દુર્દશા કરી મૂકી છે કે સૈનિકોના મુક્કા કે લાતો પણ હવે ઈસુને ઊભા કરી શકે તેમ નથી. પ્રાર્થના કરીએ. હે પ્રભુ, મારા ઈસુ, અમારા પાપોનું પરિણામ અમે પ્રત્યક્ષ જોયું છે. અમને માફ કરો, માફ કરો. હે પ્રભુ, માફ કરો. અમારો ભૂતકાળ ગમે તેવો હોય, પણ હવેથી, આજથી અમે નવું જીવન શરૂ કરીશું. એ માટે અમને શક્તિ અને હિંમત આપજો. આમેન. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવો, તારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી ઉપર તારી ઈચ્છા પૂરી થાવ. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર, અને અમને પરીક્ષણમાં ન લાવ, પણ ભૂંડાઈથી અમને બચાવ. આમીન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત તું સ્ત્રીઓમાં, અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમો પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમીન. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ, જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગો યુગ. આમીન. હે પ્રભુ અમારા ઉપર દયા કરો. હે પ્રભુ અમારા ઉપર દયા કરો. મોયેલા શ્રદ્ધાળુઓના આત્માઓ પરમેશ્વરની દયાથી શાંતિમાં રહો. આમીન. દસમું સ્થાન. પ્રભુ ઈસુના વસ્ત્રોને ઉતારવામાં આવે છે. પ્રભુ ઈસુના વસ્ત્રોને ઉતારવામાં આવે છે. હે પ્રભુ ઈસુ, અમે તમારી પૂજા ને સ્તુતિ કરીએ. હે પ્રભુ ઈસુ, અમે તમારી પૂજા અને સ્તુતિ કરીએ. કેમ કે ક્રૂસ પર મરી જઈને
તમે અમને નવ જીવન આપ્યું. કેમ કે ક્રૂસ પર મરી જઈને તમે અમને નવ જીવન આપ્યું. ઈસુનું આખું શરીર કોરડાના મારથી ચીરાઈ ગયું છે. એ ઘામાં ઈસુના વસ્ત્રો ચોંટી ગયા છે. નિષ્ઠુર સૈનિકોએ એ વસ્ત્રો નિર્દય રીતે ખેંચી કાઢ્યા હશે ત્યારે ઈસુને કેવી કારમી વેદના થઈ હશે. લોકો દ્વારા સતત અપમાનિત થયેલા ઈસુને નિવસ્ત્ર કરી નાખતા તેમને કેટલી લજ્જા અનુભવી હશે. આ વેદના અને લજ્જા આપણા પાપોને કારણે જ થઈ છે. આ બધું જોયા જાણ્યા પછી પણ પાપના પ્રલોભનથી દૂર ન રહે એના જેટલો નિષ્ઠુર અને નિર્દય માનવી બીજો કોણ? પ્રાર્થના કરીએ. હે પ્રભુ, મારા સ્વાર્થ માટે હું કદી પણ કોઈ વ્યક્તિને શરમજનક સ્થિતિમાં ન મૂકું. મારા મનને સંયમમાં રાખું. મારા વાણી અને વર્તનને મર્યાદામાં રાખું. વિવેકી અને વિનમ્ર બનું એવી કૃપા કરજો. આમીન. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવો, તારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી ઉપર તારી ઈચ્છા પૂરી થાવ. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર, અને અમને પરીક્ષણમાં ન લાવ, પણ ભૂંડાઈથી અમને બચાવ. આમીન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત તું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમો પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમીન. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ. જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગો યુગ. આમીન. હે પ્રભુ, અમારા ઉપર દયા કરો. હે પ્રભુ, અમારા ઉપર દયા કરો. મોયેલા શ્રદ્ધાળુઓના આત્માઓ પરમેશ્વરની દયાથી શાંતિમાં રહો. આમીન. 11મું સ્થાન. હાથે પગે ને ખીલા મારીને ક્રૂસે જડાવવામાં આવે છે. હાથે પગે ને ખીલા મારીને ક્રૂસે જડાવવામાં આવે છે. હે પ્રભુ ઈસુ, અમે તમારી પૂજા ને સ્તુતિ કરીએ. હે પ્રભુ ઈસુ, અમે તમારી પૂજા અને સ્તુતિ કરીએ. કેમ કે ક્રૂસ પર મરી જઈને તમે અમને નવ જીવન આપ્યું. કેમ કે ક્રૂસ પર મરી જઈને તમે અમને નવ જીવન આપ્યું. ઈસુના આપણા પ્રત્યેના પ્રેમની હવે પરાકાષ્ઠા આવે છે. તેમના બંને હાથ અને પગમાં ખિલ્લા મારી તેમને ક્રૂસ પર જડી દેવામાં આવે છે. હે વહાલા ઈસુ, મારે માટે તમે તમારી જાતનું આટલું મોટું બલિદાન આપ્યું. મારા આત્માના ઉદ્ધાર માટે આટલી મોટી કિંમત તમારે ચૂકવવી પડી. અને તોય હું તો સ્વાર્થી અને નિર્બળ થઈને દિન પ્રતિદિન મારા આ હાથ અને પગને પાપ આચરીને તમારી યાતનામાં વધારો જ કરી રહ્યો છું, અને રોજે રોજ તમને ક્રૂસે જડતો જ રહ્યો છું. મને માફ કરો પ્રભુ. પ્રાર્થના કરીએ. હે પ્રભુ, હવેથી હું મારા અંગોને પાપથી અભડાવા ન દઉં. તમારા બલિદાનની કિંમત મૂલવું
અને સાચા હૃદયમાં નવા જીવનને જીવતા શીખવું એવી શક્તિ અને કૃપા આપજો. આમીન. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવો, તારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી ઉપર તારી ઈચ્છા પૂરી થાવ. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર, અને અમને પરીક્ષણમાં ન લાવ, પણ ભૂંડાઈથી અમને બચાવ. આમીન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત તું સ્ત્રીઓમાં, અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમો પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમીન. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ. જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગો યુગ. આમીન. હે પ્રભુ, અમારા ઉપર દયા કરો. હે પ્રભુ, અમારા ઉપર દયા કરો. મોયેલા શ્રદ્ધાળુઓના આત્માઓ પરમેશ્વરની દયાથી શાંતિમાં રહો. આમીન. 12મું સ્થાન. પ્રભુ ઈસુ પરમ પિતાને પોતાનો પ્રાણ સોંપે છે. પ્રભુ ઈસુ પરમ પિતાને પોતાનો પ્રાણ સોંપે છે. હે પ્રભુ ઈસુ, અમે તમારી પૂજા ને સ્તુતિ કરીએ. હે પ્રભુ ઈસુ, અમે તમારી પૂજા અને સ્તુતિ કરીએ. કેમ કે ક્રુસ પર મરી જઈને તમે અમને નવજીવન આપ્યું. કેમ કે ક્રુસ પર મરી જઈને તમે અમને નવજીવન આપ્યું. આકાશ, ધરતી અને સમસ્ત બ્રહ્માંડના સર્જનહાર ઈસુને આપણે અધ્ધર ટીંગાવી દીધા છે. પ્રાણ છોડવા માટે માથું મૂકવા જેટલી જમીન પણ આપણે તેમને આપી નથી. પોતાના જ લોકો દ્વારા તિરસ્કૃત થયેલા ઈસુ 3 કલાક સુધી અમાનુષી યાતના વેઠે છે. આખીએ માનવજાતના પાપોની પૂરેપૂરી કિંમત ચૂકવી ચૂક્યા છે. પરમપિતાએ સોંપેલું કામ પૂરું થયું છે. પ્રાર્થના કરીએ. હે કરુણાના સ્વામી ઈસુ, તમારું પાર્થિવ શરીર નિષ્પ્રાણ બન્યું છે, પણ તમે કદીય મૃત્યુ પામ્યા નથી. તમે તમારું હૃદય અમારે માટે પૂરેપૂરું ખોલી નાખ્યું છે. આ દુઃખો ભરેલી જીવન યાત્રાના અંતે તમારું પાવન હૃદય અમારો આશરો બની રહે એવી કૃપા કરજો. આમીન. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવો, તારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી ઉપર તારી ઈચ્છા પૂરી થાવ. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર, અને અમને પરીક્ષણમાં ન લાવ, પણ ભૂંડાઈથી અમને બચાવ. આમીન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત તું સ્ત્રીઓમાં, અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમો પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમીન. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ. જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગો યુગ. આમીન. હે પ્રભુ, અમારા ઉપર દયા કરો. હે પ્રભુ, અમારા ઉપર દયા કરો. મોયેલા શ્રદ્ધાળુઓના આત્માઓ પરમેશ્વરની દયાથી શાંતિમાં રહો. આમીન. 13મું સ્થાન. ઈસુના સબને
માતા મરિયમના ખોળે મૂકવામાં આવે છે. ઈસુના સબને માતા મરિયમના ખોળે મૂકવામાં આવે છે. હે પ્રભુ ઈસુ, અમે તમારી પૂજા ને સ્તુતિ કરીએ. હે પ્રભુ ઈસુ, અમે તમારી પૂજા અને સ્તુતિ કરીએ. કેમ કે ક્રૂસ પર મરી જઈને તમે અમને નવ જીવન આપ્યું. કેમ કે ક્રૂસ પર મરી જઈને તમે અમને નવ જીવન આપ્યું. યોસેફ અને નિકોદેમસ નામના બે સદગૃહસ્થો ગલગથાની ટેકરીએ આવી પહોંચ્યા. ત્યાં જઈને જુએ છે તો ઈસુના માતા દુઃખથી વિહવળ બની શું કરવું તે નહીં સૂઝવાથી સુનમૂન હાલતમાં ઊભા છે. તેમની રજા લઈને તેમણે ક્રૂસ પરથી ઈસુની પવિત્ર કાયાને ભાવભક્તિથી નીચે ઉતારી એમના ખોળામાં મૂકી. માતાનું હૃદય ધ્રુજી ગયું. અમે કોની સાથે તમારી સરખામણી કરું? હે કુંવારિકા, હે સિયોનની કન્યા, કારણ તારો શોક મહાસાગર જેવડો છે અને તને સાંત્વના આપી શકે તેવું કોણ છે અહીં? પ્રાર્થના કરીએ. હે માતા, તમે દીકરો ગુમાવ્યો છે, પણ તમે સંતાન વિહોણા થયા નથી. એક પુત્રની જગ્યાએ અમે અબજોમાં છીએ. હે માં, અમે તમારા સંતાનો કહેવડાવવા લાયક તો નથી, પણ અમારા માટે તમારા પુત્ર આગળ હંમેશા વિનંતી કરતા રહેજો. આમીન. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવો, તારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી ઉપર તારી ઈચ્છા પૂરી થાવ. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર, અને અમને પરીક્ષણમાં ન લાવ, પણ ભૂંડાઈથી અમને બચાવ. આમીન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત તું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમો પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમીન. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ. જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ. આમીન. હે પ્રભુ, અમારા ઉપર દયા કરો. હે પ્રભુ, અમારા ઉપર દયા કરો. મોયેલા શ્રદ્ધાળુઓના આત્માઓ પરમેશ્વરની દયાથી શાંતિમાં રહો. આમીન. 14મું સ્થાન. પ્રભુ ઈસુના મૃતદેહને દફનાવવામાં આવે છે. પ્રભુ ઈસુના મૃતદેહને દફનાવવામાં આવે છે. હે પ્રભુ ઈસુ, અમે તમારી પૂજા ને સ્તુતિ કરીએ. હે પ્રભુ ઈસુ, અમે તમારી પૂજા અને સ્તુતિ કરીએ. કેમ કે ક્રૂસ પર મરી જઈને તમે અમને નવ જીવન આપ્યું. કેમ કે ક્રૂસ પર મરી જઈને તમે અમને નવ જીવન આપ્યું. તમે અમને નવ જીવન આપ્યું. તમે
સમય ઝડપથી પસાર થઈ રહ્યો છે અને સૂરજ આથમે તે પહેલાં દફનવિધિ પૂરી કરી નાખવાની હતી, કારણ અંધારું થાય અને આકાશમાં તારા દેખાવા માંડે એટલે વિશ્રામવારની શરૂઆત થઈ ગણાતી અને તે પછી કોઈ પણ શારીરિક શ્રમનું કામ કરવાની મનાઈ હતી. પ્રાર્થના કરીએ. જીવનકાળ દરમિયાન ઈસુ પોતાના ઘર સિવાય પારકાના ઘરમાં જ રહ્યા અને હવે એમને દફન માટે કબર પણ પારકી જ મળી. હે મૃત્યુજયી ઈસુ, તમે કદી મૃત્યુ પામવાના નથી. અમે સદા તમારે શરણે રહીએ અને નિરંતર નવજીવનનો આનંદ અનુભવીએ એવી કૃપા વરસાવતા રહેજો. આમેન. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવો, તારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી ઉપર તારી ઈચ્છા પૂરી થાવ. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર, અને અમને પરીક્ષણમાં ન લાવ, પણ ભૂંડાઈથી અમને બચાવ. આમીન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત તું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમો પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમીન. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ. જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગો યુગ. આમીન. હે પ્રભુ, અમારા ઉપર દયા કરો. હે પ્રભુ, અમારા ઉપર દયા કરો. મોયેલા શ્રદ્ધાળુઓના આત્માઓ પરમેશ્વરની દયાથી શાંતિમાં રહો. આમીન. ક્રૂસના માર્ગના અંતે પ્રાર્થના. હે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, તમે ક્રૂસ ઉપરથી અમને ભેટવા માટે તમારા બંને હાથ પહોળા કર્યા છે. ક્રૂસ ઉપરથી વહેતા તમારા પ્રેમના ઝરણામાં સહુ કોઈને તમે મુક્તિ અને મોક્ષ, સ્વતંત્રતા અને નિર્ભયતાનું પાન કરાવો છો. અમને તમારી કૃપાથી સભર કરો, જેથી અમે તમને અનુસરીને સહુ કોઈમાં અને સર્વત્ર તમારા પ્રેમ અને ક્ષમા, શક્તિ અને શાંતિ, શ્રદ્ધા અને આશા, જ્ઞાન અને પ્રજ્ઞા ફેલાવતા રહીએ તેવી કૃપા કરો. આમીન. ક્રૂસ લઈને ચાલ્યો પ્રભુ તું, ક્રૂસ લઈને ચાલ્યો તું, ક્રૂસ લઈને ચાલ્યો પ્રભુ તું, ક્રૂસ લઈને ચાલ્યો.